નમસ્કાર મિત્રો, હું અવિનાશ પટેલ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ તરફથી આપ સૌને આજથી શરૂ થતા આ પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. દિવાળીનું આ પાવન તહેવાર એટલે એવું કહી શકાય કે પ્રકાશનો અંધકાર પર વિજય. આ પ્રકાશ એટલે જ્ઞાનનો પ્રકાશ, પરિશ્રમનો પ્રકાશ અને સકારાત્મક વિચારોનો પ્રકાશ. ખાસ મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોને આ તહેવાર માત્ર ઉજવણીનો નથી, પરંતુ આપનો આત્મવિશ્વાસ અને એમના માટે મહેનત કરવાની નવી શરૂઆત માટેનો પણ છે. જેમ આપણે દીવા પ્રગટાવીએ છીએ તેમ તમારું ધ્યેય અને તમારા સપના પણ ખૂબ જ તેજસ્વી બને અને તે સાકાર કરવા માટેની શક્તિ અને એ મહેનત કરવા માટેની શક્તિ આપને ઈશ્વર આપે એવી શુભકામનાઓ પણ હું આ સાથે પાઠવું છું. ખાસ આવનારા વર્ષે જે વિદ્યાર્થી મિત્રો નીટ અને JEEની પરીક્ષા આપી અને એમના કારકિર્દીના ઉચ્ચ આયામો પ્રાપ્ત કરવાના પ્રવેશદ્વાર સમાન આ પરીક્ષાઓ પાસ કરવા જઈ રહ્યા છે, એમને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ મહેનત કરો અને આપે ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકો એવી ભગવાન આપણને બળ, બુદ્ધિ અને શક્તિ આપે એવી પણ હું નવા વર્ષે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે વાલીઓને પણ શુભેચ્છા પાઠવું છું, કારણ કે વાલીઓનો વિશ્વાસ એ જ આ સફરનું પરિણામ છે. વિદ્યાર્થીઓ જે મહેનત કરી રહ્યા છે એમાં આપનો ખૂબ સહયોગ મળી રહ્યો છે, એના કારણે જ આ ઉચ્ચ આયામો છે એ વિદ્યાર્થીઓ સમયે સમયે પાર કરી શકતા હોય છે. તો વાલીઓને પણ આવનારા વર્ષની, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે જે શિક્ષક મિત્રો આ વિદ્યાર્થીઓ ઉપર મહેનત કરી અને આવનારા વર્ષની અંદર જે પરિણામ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ છે એમની સાથે જે કામ કરી રહ્યા છે, તો એમણે પણ જે મહેનત કરેલી છે એમના વિદ્યાર્થીઓમાં ઉગી નીકળે એવી નવા વર્ષની શુભકામનાઓ એમને પાઠવું છું. તો અંતમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠ તરફથી, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ પરિવાર તરફથી આપને અને આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ, દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ.